कीजे पर भाती। कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए। श्री राम मंत्र आरती की जय, शंकर संकादिक आद यही रंग बीज। राम कबीर। कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी। प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम, कृष्ण जी ये वास्युरुडु गोकुलियो गाम। कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तार सगाने सहोदर मारे, कृष्ण जी व्रत। कृष्ण जी ये मामो मार्यो मासी संहारी, પોતાના જાણીને હરિએ મુગતિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઓદારી, કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રે હરિની ભગતી જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી। ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ। વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ। અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, સદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ। સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાળ। જમુનાના તીર રળિયામાં શબ્દ કોકિલા કરી રહ્યા, થયો પ્રાતઃકાળ। મહિડા મૈયારી ઘૂમી રહ્યા, છોરું કરે રે કલોલ। જમુનાના તીર રળિયામાં જસોદા જગાવે માધવને, સુતા જાગો ને તાર। સૂરજ ઉગે ને પંખી સ્વર કરે, ફાટ્યો પ્રભાત। જમુનાના તીર રળિયામાં આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા, આવ્યા રંગમાં
દાતને આલો જશોદામાં વળી, મારે થાય છે વાર. જમુનાના તીર રળિયામણા, સોના જારી જમુના જલ પરી, આવેર દાતન સાર. દાતને આલો દીનાનાથને, મુખલું રૂમાલ. જમુનાના તીર રળિયામણા, દાતન કરી કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જશોદામાય, કરમે દોણીને ખભે દામાનું. જશોદા દોવારે જાય, જમુનાના તીર રળિયામણા. વાછરડા વાળે ગોવાળીઓ, જશોદા દોહે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા, માહી સાકર સાર. જમુનાના તીર રળિયામણા, દૂધડા પાઉં દીનાનાથને, હૈડા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં, માહી માખણ સાર. જમુનાના તીર રળિયામણા, સોના રૂપા કેરી કાંસકી, ચૌવા ચંદન સાર. ચોટી ગૂંથું દીનાનાથની, વેણ મોટેરી થાય. જમુનાના તીર રળિયામણા, પૂરી તરુમાં સુરાની, શીરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો રે ભગવાન. જમુનાના તીર રળિયામણા, તરત ના તાવ્યા દ્રુત તૈયાર છે, દહીં દૂધ માખણ સાર. કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમને આલો મારી માય, સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાળ, જમુનાના તીર રળિયામણા. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસય આપો નંદજી તાત. લવિંગ સોપારીને એલચી, પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયામણા, માળણે આવી મધુવાનાથી, લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરિને આંબોડે, મોહી ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા, ચરણે મેલું તારો ચાબકો. ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા. શેરડી દાણમાં દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણા, ચરણે મેલું તારી પાવડી. મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી. ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયામણા. જશોદાએ મૈડા વલોવિયા, આસી ઓધારી રાત. બલભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણા, ગાયો ચારવા હું તો નહીં જાઉં. ઓ જશોદાજી માત, જમુનાના જલ છે બિયામાના. સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયામણા,
કદમ ચડીને જંપ લાવ્યા, પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ? જમુનાના તીર રળિયામણ. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત. કાલિંદ્રીના જલ છે બિહામણ, સાથે મોકલો બલભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયામણ. કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ? ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું પાસ? જમુનાના તીર રળિયામણ. કાલિંદ્રીમાં જંપ લાવ્યા, નાથ્યો કાળી નાગ. નાગનાથીને તમે સાચર્યા, તમને શું કરે સાપ? જમુનાના તીર રળિયામણ. ગોકુળ રાખ્યું રે લાંતું, ત્યારે કોણ હતું સાથ? બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું પાસ? જમુનાના તીર રળિયામણ. નવા નિપજાવ્યા તે ટલા, કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામણ. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની તે. વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌ કીધો કે. જમુનાના તીર રળિયામણ. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત. નંદજીને આપો વધામણી, આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામણ. ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નર ને નાર. ભવસાગર ફેરો ટાળે, ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયામણ. ગાય માધવ દાસ. જમુનાના તીર રળિયામણ. જીવનજી મહારાજ માગું શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી. બોજા ગુજારનો દાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મિસે, મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને, કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલ. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલુ, ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાળ, રામ કબીર ઉચ્ચારો. ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સત્સંગતિને દારો. અવિશ્વાસને દૂષિત ભોજન, સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો, નામ પડે તત્કાળ.
મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાઈ જન જીવન તાહા બલ બલ જાય આનંદ આરતી હરખ અપારા હરિજન આયે મેરે પ્રાણ આધારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી ચૌદીસ બાંધો જીવના દેવ રઘુપતિ કી આન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન વાંચન લઉં છું દિયુ અખરસોઈમાંથી ગોવિંદાસ વિશે આપણે આગળ જાણીએ હવે સમાજ માટે શું પ્રતિકાર હશે મનુષ્ય વિભિન્ન જાતિ જ્ઞાતિ સમાજોમાં વહેંચાયેલો છે ત્યારે પુરોહિતવાદને છોડીને કબીર પરંપરાનો સ્વીકાર કરનાર ગોવિંદાસને તેમનો સમાજ આમ આટલી સરળતાથી અલગ થોડો જવા દે કોઈ પણ મનુષ્ય તેની જાતિનો ત્યાગ કરે તે જ્ઞાતિજનો સહજ રીતે સ્વીકારી શકતા નથી આજે આપણે 21મી સદીમાં આ ચલાવી લેતા નથી તો તેમના સમાજે શું ન કર્યું હોય તેનો ઉલ્લેખ કરતા ગોવિંદાસ કહે છે ગાલુ મહા અમૃત વસે ભાલ વિશે કુકુંભ ભાલ ભજેસુ ગોવિંદ ગાલ રહો ઘર તુભ
ગોવિંદાસ કહે છે, મને ગાળ દેનાર ભલે બોલ્યા કરે, મારા ગાલ તો હંમેશા હસતા જ રહેશે. જેના મગજમાં ઝેરના માટલા ભરેલા છે તેને જ તે ભારી પડશે. પરંતુ ગોવિંદાસ કહે છે કે મારા મગજમાં તો સદબુદ્ધિ ભરેલી છે, એટલે હું ગાળ દેનાર સામે શા માટે ગુસ્સા કરું? અહીં આપણે સમજી શકાય એમ છે કે સમાજ સામે બંડ પોકાર્યા પછી કેટલાય અપશબ્દો એમના માટે વપરાયા હશે. વળી બીજી એક સાખીમાં કહે છે કે ગાલે ન ઉઠે ગુબડા, જહાં ઉઠી તહાં બેઠ, આપન કુ લાગે નહીં જોની પાછો પેઠ. ગાળ દેવાથી મને ફૂલ્લા નહીં પડે. અરે એ જ્યાંથી ઉત્પન્ન થઈ હશે, એટલે કે જે બોલ્યા છે તેને જ જઈને વળગશે. મને કશું લાગતું વળગતું નથી. તમારે બોલ્યા કરો. આ બધાથી વિપરીત વાત કરતા ગોવિંદાસ કહે છે કે જન ગોવિંદ નર વૈસા और सदगुरु कहे सतभाव, न खोज जान निश्चल भया, होर न आवे दाव. ગોવિંદાસજી કહે છે કે હું તો વેરઝેર વિનાનો છું અને મને મારા સદગુરુએ સત્ય સમજાવી દીધું છે. મિથ્યા જ્ઞાનને શોધવા ફાફા ન માર અને નિર્ભય નિશ્ચલ શંકા વગરનો બન, કેમ કે આવો સમય ફરી ક્યારેય નહીં આવે. બીજી એક સાખીમાં જણાવે છે કે મેરી કુદરત હૈ નાહી અવર કી ભી નાહી, કુદરત તો હૈ ગેબ કી ગેબી પાવે નાહી. સમાજના ડરથી નહીં ડરનારને લોકો ઈશ્વરનો ડર બતાવવા લાગે છે. સમાજના ડરથી નહીં ડરનારને લોકો ઈશ્વરનો ડર બતાવવા લાગે છે. કુદરતથી ડરો, ભગવાનથી ડરો. ત્યારે ગોવિંદાસજી સુંદર જવાબ આપતા કહે છે કે કુદરત મારી નથી તો તમારી પણ નથી. ઈશ્વર જે વર્તાવ તમારી સાથે કરશે તે જ મારી સાથે કરશે. અરે સાંભળો જગતના લોકો, તમે જે કુદરતની ઈશ્વરની વાત કરો છો તે અતિ રહસ્યમય તાકાત છે અને ઈશ્વર ભગવાનની વાતો કરનાર પણ તેને પાર પામી શકતો નથી. મારી વાત તો જવા દો, જગતના ભલભલા ધર્મગુરુઓ પણ આ પદથી વંચિત રહી ગયા છે. પોતાની જાતને વિશ્વાસ અપાવતા હોય એમ ગોવિંદાસ પોતાના અંતર્મન સાથે વાત કરતા હોય એમ કહે છે કે આદ અંતમય કરતાર હે રે ગોવિંદાસ, સુખ દુઃખ સંપત વિપત સો સબ ભોગવી લે વિશ્વાસ. આદિ અંત કે મધ્ય, પ્રારંભથી અંત સુધી જે કંઈ છે તે બધું તેનું જ છે. ઈશ્વરનું કાર્ય છે, ભગવાનનું કાર્ય છે. સુખ દુઃખ આબાદી બરબાદી પણ ઈશ્વરનું જ નિર્માણ છે. અહીં ગોવિંદાસ પોતાની જાતને સંબોધિતને કહે છે કે તો પછી તારા ભાગે આવેલું સુખ હે ગોવિંદાસ વિશ્વાસપૂર્વક શ્રદ્ધાપૂર્વક ભોગવી લે. આ શબ્દો તેમના અંતર્મન સાથે બોલાયેલા હશે. સમાજમાં ઉચ્ચ મોભારૂપ બ્રાહ્મણકુળ, કર્મકાંડ, કુળદેવી, શાસ્ત્રો, વ્રતો, હોમ હવન અને ઉચ્ચ પદનો ત્યાગ કરવો સરળ બન્યો હશે ખરો? અને પોતે બ્રાહ્મણ છે એને વિદ્યા શીખવવાની જરૂર નથી, કેમ કે તે ગોવિંદાસ સ્વયં જ્ઞાની છે જ. અને અતિ ઉત્તમ વાત કરતા કહે છે, તું નસીબ મૂકે નહીં તો નસીબ ન મૂર્ખ તોય, તું મૂકે તું જ મૂકશે નહીતર સહજ સબ કુછ કછું હોય. જ્યાં સુધી તું નસીબને નહીં છોડે ત્યાં સુધી નસીબ પણ તને છોડશે નહીં. ભાગ્ય નસીબને જો તું છોડી દઈશ તો પછી જોજે બધું આપોઆપ કુદરતી રીતે થયા કરશે. કેટલી મોટી વાત તેમને આ સાખી દ્વારા સમજાવી છે. આખું જગત ભાગ્ય નસીબને દોષ આપીને કર્મને પ્રાધાનતા એટલે કે કર્મકાંડ હોમ હવન નહીં છોડીને નસીબ પ્રધાન બની ગયો. અર્થાત નવરો ધૂપ થઈ ગયો. નસીબમાં હશે તે થશે. જગતના ધર્મો, કુળ,
પ્રધાનતા બતાવતા વિધિઓ કર્મકાંડો કરવાનું કહે છે. જગતના ધર્મો કુળ પ્રધાનતા બતાવતા વિધિઓ કર્મકાંડો કરવાનું કહે છે. આથી ભૂલા પડેલા મનુષ્ય કર્મ પ્રધાનતા છોડીને કર્મકાંડો પ્રધાન બનવા માંડ્યા અને કર્મકાંડો કરવાથી કાર્ય ન થાય તો તેનો દોષ નસીબને આપવા લાગ્યા. પોતાની સાચી કર્તવ્ય પરાયણ વૃત્તિથી દૂર થવા લાગ્યા. કેટલો ઘોર અંધકાર અને અંધશ્રદ્ધા. ગોવિંદાસ અહીં અંધશ્રદ્ધાથી દૂર રહેવા આપણને કહે છે. સર્વે સંત. દિવ્ય અખર સોય પુસ્તક એનું આ વાંચન. આ પુસ્તક માં ગોવિંદાસ જાણે કે પોતાની કથની કહી રહ્યા હોય અને પોતાની કથનીની સાથે સાથે આપણને કંઈક એમના જીવનમાંથી કંઈક સંદેશો મળી રહ્યો હોય એવું લાગે. 400 વર્ષ પહેલાની આ ઘટના જ્ઞાની તેજસ્વી બ્રાહ્મણ જીવનજી મહારાજને ગુરુ માને અને પછીથી આ સાખ્યો લખાય છે. સાખ્યો સચવાઈને તો રહી પણ જુદી લાગી. જીવનજી મહારાજની સાખ્યોથી કબીરની સાખ્યોથી ભેગી થઈ ગયેલી જુદી લાગી. જગદીશ મહારાજે સંશોધન કર્યું, કાંતિભાઈની જોડે વાત કરી, પ્રેમજોન મહારાજ જોડે વાત કરી અને નક્કી કર્યું કે આ તો જન ગોવિંદાસની સાખ્યો છે. હરિદાસ નડિયાદાએ ગોવિંદાસનો ઉલ્લેખ સમાગમમાં કરેલો છે. તો ત્યાંથી બધું અનુસંધાન મેળવી લીધું, તાળો મેળવી લીધો અને એક સુંદર પુસ્તક દિયુ અખર સોય આપની સામે આવી ગયું. દિયુ અખર સોય જે તમે મને આપ્યું છે હું તમને પાછું અર્પણ કરું છું. દિયુ અખર સોય તમે જ મને આપેલું છે એ હું તમને પાછું અર્પણ કરું છું. આ ગોવિંદાસનો ભાવ હતો જીવનજી મહારાજ પ્રત્યેનો અને એ ભાવની સાથે સાથે એમને પોતાના જીવનમાં જે સંઘર્ષ વેઠ્યા હશે એની આપણે કલ્પના જ કરવી રહી. એવી જ કંઈક કલ્પના કરીને પ્રેમજન મહારાજે આ લખાણ લખ્યું. આપણને સમજ પાડી કે મનુષ્યનું જીવન ની અંદર સંઘર્ષ આવવાનો જ છે. સંઘર્ષ ન હોય ને એનું જીવન ન હોય. જીવન પોતે એક રહસ્ય છે અને જે જીવન પોતે એક રહસ્ય છે એ રહસ્યને પામવું હોય તો જીવનની અંદર આપણે મથામણ કરવી પડશે. મથામણ એટલે કે મંથન કરવું પડશે. આપણને બધું જ મળી ગયું હોય, બધું જ સુખ હોય, છતાં પણ લાગે કે મારા જીવનમાં કંઈક ખૂટે છે, કોઈક વસ્તુની હજુ ઉણપ દેખાય છે, મને કંઈક બાકી રહ્યું છે. આપણે ઘણી વખત કહીએ કે ભગવાનનું આપેલું મારી પાસે બધું છે, પણ છતાંય અંદરથી અજંપો રહેતો હોય, કોઈક પ્રકારની એન્ઝાયટી રહેતી હોય. એ શું છે? એ જે કોઈક પ્રકારનો અજંપો, જે એન્ઝાયટી રહેતી હોય છે, એ શાશ્વતની સાથેનું આપણું ડિસ્કનેક્ટ છે. આપણે નાશવંતની સાથે સંબંધ બાંધી દીધો છે. નાશવંત એટલે કે ભૌતિક સુખ વૈભવ જે આપણા જીવનમાં છે, આપણી પાસે જે સંસાર છે એની સાથે સંબંધ બાંધી દીધો છે, એની સાથે સંબંધ કેળવી લીધો છે. પણ એની સાથે એટલો બધો સંબંધ કેળવી લીધો કે જે શાશ્વત સાથેનો સંબંધ છે એ બાજુમાં મુકાઈ ગયો અને એને આપણે મોહ કહેતા હોઈએ છીએ. એ જે મોહ છે એ મોહની અંદર આપણે એટલા ભરવાયા કે જે સાચો પ્રેમ છે એ ભૂલી ગયા. આપણી અંદર પરંપરાની અંદર આપણને અવ્યભિચારીની ભક્તિ કરવાની વાત કરી છે. ભગવદ્ ગીતામાં પણ આ શબ્દોનો ઉલ્લેખ છે. પશ્ચિમી સંસ્કૃતિમાં જેટલા પણ ધર્મો છે એમાં પણ આનો ઉલ્લેખ છે. એમાં પણ આપણને કહે છે પ્યોરિટી ઇન થોટ્સ, પ્યોરિટી ઇન ડિવોશન, કે શુદ્ધતા હોવી જોઈએ. અને એ શુદ્ધતા કોણ પામે? આપણું શરીર આપણે શુદ્ધ રાખીએ છીએ, આપણું મન આપણે શુદ્ધ રાખીએ, આપણી બુદ્ધિ શુદ્ધ રાખીએ,
આપણા આત્માને આપણે શુદ્ધ રાખીએ. ગૃહિણી હોય તે સાથે હળી મળીને ઘરને શુદ્ધ રાખે, ચોખ્ખું રાખે. તો આ ચોખ્ખું રાખવાની જે જવાબદારી છે, એટલે કે અવ્યભિચારીની ભક્તિ, એ અવ્યભિચારીની ભક્તિ કરવાની જવાબદારી આપણી પોતાની છે. એક આખો અંગ જીવનજી મહારાજની સાખીઓમાં લખાઈ ગયો, વ્યભિચારીની કા અંગ. અને એની અંદર પણ આપણને ઘણું બધું મળે છે. હજુ આને લગતી એક સાખી આગળ આવે છે, એટલે હમણાં એના વિશે વધારે વાત નથી કરતો, એ વખતે વધારે વાત કરીશું. અત્યારે આપણે સાખી નંબર 112 અને 113 ઉપર છે. એ જે 112 અને 113 ની અંદર જીવનજી મહારાજ જે આપણને ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ ચાલુ જ છે. દાસકા અંગની અંદર જીવનજી મહારાજ આપણને જણાવે છે કે પરબ્રહ્મ કેવા હોય. એ સગુણ છે ને નિર્ગુણ પણ છે. નિર્ગુણ ન્યારે એ બંને છે. પણ જ્યારે એ સગુણ હોય છે તો એમનો ગુણ કયો છે? તો કે એમનો ગુણ છે ભક્ત વત્સલ. એ ભગવાનને પ્રેમ કરનારા છે. અને પ્રકૃતિ તો દરેકને પ્રેમ કરે છે. આપણને એ દ્રષ્ટિ નથી, એટલે આપણને એમાં પ્રેમ નથી દેખાતો. આપણી આજુબાજુ આ વૃક્ષ છે, છોડવાઓ છે, ધરતી છે. ધરતીમાં એક દાણો નાખવાથી આપણને હજારો દાણા મળી જાય છે. એ ધરતી આપણને કંઈક ને કંઈક પાછું આપતી જાય છે. સવારે સૂરજ ઉગે છે, આપણને ઉષ્મા આપતો જાય છે. સાંજે ચંદ્ર આવે છે, રાત્રે ચંદ્ર આવે, અને રાત્રે ચંદ્ર આવીને ધરતીના પાકને પોષણ આપે. અને પાકને પોષણ મળે ત્યારે આપણા સર્વેનું પોષણ થતું હોય છે. આખી સૃષ્ટિનું પોષણ થતું હોય છે. આખું જે ગણિત, જે બ્રહ્માંડની જે રચના છે, એ પ્રકારે છે કે એની અંદર આપણા સૌના માટે, જીવ સૃષ્ટિના દરેકના માટે એનો પ્રેમ છલકાય છે. છલકાય છે. મેં વચ્ચે ઉભરાની વાત કરી હતી કે આપણે ચાને ઉભરો આવે ત્યારે ચા સારી થાય, દૂધને પણ એ આવે. આપણે આઈ થિંક ભાત કુકરને પેલી સીટી પણ વાગતી હોય. એ ઉભરો આવે ત્યારે બધું થતું હોય છે. એ જે કુકરની સીટી છે ને, આપણી ભક્તિ સમજવાની કે આપણી અંદર પ્રેમ ઉભરાય ત્યારે પેલી કુકરની સીટી વાગે ને, એમ આપણી અંદરથી એ પ્રેમ કોકનો ઉભરાઈને કોક રીતે આપણી વાણીમાંથી નીકળી આવે, કોક વખત આપણા વર્તનમાંથી નીકળી આવે, કોક વખત આપણી આંખમાંથી નીકળી આવે, આંસુ રૂપે એ નીકળ્યા કરતો હોય. સંતો પ્રેમ વહેતો રહે છે. એ પ્રેમ જે વહેતો રહે છે ને, એને કોઈ ન રોકી શકે. સંતોનો પ્રેમ આપણી ઉપર આ પ્રકારનો હતો. આપણી વચ્ચે જગદીશ મહારાજ, કાંતાબા આવ્યા, સ્વામી પરિવાર આપણી વચ્ચે હરતો ફરતો હોય છે. તે વખતે વહેતો પ્રેમ નથી દેખાતો આપણને. આપણે શું કરીએ છીએ? આપણે જઈને એમને પગે લાગ્યા અને પછીથી આગળ જઈને બેસી ગયા. અરે, એનો પ્રેમ પામવા માટે તો નિકટ જવું પડે, નિકટ રહેવું પડે. એની નિકટતા કેળવવી પડે, વિચારોની નિકટતા કેળવવી પડે. અને એટલા માટે જીવનજી મહારાજે કહ્યું હતું કે આપણો જે ધર્મ છે ને, એ દેખાડાનો ધર્મ નથી, આચરણનો ધર્મ છે. આજે પ્રેમ ભક્તિના ઉભરા જે આપણી અંદર આવતા જતા જોઈએ, એ પ્રેમ ભક્તિના ઉભરા કોન્સ્ટન્ટ રહેવા જોઈએ. કોન્સ્ટન્ટ, પ્રતિદિન, પ્રતિ ક્ષણ. અને એને કહે છે મોમેન્ટ ટુ મોમેન્ટ, કે હરેક પલ એની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા જોઈએ. એ તીવ્રતા જો ન રહી તો એક સેકન્ડમાં જ એ જ કીર્તન ગાતા ગાતા તમારી અંદર યાંત્રિકતા આવી જશે, મિકેનિકલ લાગશે. તમને પોતાને ફીલ થશે કે યાર, આજે તો છે ને મેં ગાવા માટે જ ગઈ કાઢ્યું, આજે તો કોકને દેખાડવા માટે મેં ગઈ કાઢ્યું. પણ જ્યારે તમને પોતાની રીતે ફીલ થશે કે યસ, આ મેં ગાયું છે, એ મારા પરમાત્મા માટે ગાયું. નરસિંહ મહેતા કરતા હતા. એમના માટે હરિજન કે બ્રાહ્મણ જ્ઞાતિ કોઈ ફેર નતો પડતો. હરિજન વાસમાં જઈને પણ એ જ કૃષ્ણના કીર્તનો ગાતા હતા, એ જ પ્રભાતિયા ગાતા હતા. દરેક જગ્યાએ એમને હરિ દેખાતો હતો, દરેક મનુષ્યમાં હરિ દેખાતો હતો. અને એટલા માટે એ એમના વાસમાં જઈને પણ એ ગાઈ શકતા હતા. તો સંતો આ જે સાખી છે, એ સાખી પણ આપણને કંઈક એ જ કહી જાય છે. સાખી નંબર આજે છે 112 અને 113. 112 માં આપણને કહે છે જીવનજી મહારાજ, કારણ કે અહીંયા દાસની ઓળખ આપે છે.
કે દાસ ગમે તેવો હોય. અને આની અંદર આપણને કહે છે અજામિલ અપરાધી એક. જે અજામિલ છે એ અપરાધી હતો, ગુનેગાર હતો. એને જાહેર કરેલું હતું કે ભાઈ હું ગુનેગાર છું. કોને જાહેર કર્યું? એને પોતાને તો લાગ્યું જ. સમાજે પણ એને ગુનેગાર ઠેરવ્યો. એને ગુનેગાર કેમ ઠેરવ્યો? તો કે ગુનકા કિયો ગરવાસ. એને એક ગણિકાને વેશ્યાને ઘરમાં રાખી, કાં તો પછી એ પોતે વેશ્યાના ઘરમાં રહેવા માટે જતો રહ્યો. અને આને અપરાધ ગણવામાં આવે છે. જે આ મનુષ્યના જીવનમાં થયેલું છે કે જેને વેશ્યાનો સંગ કર્યો, જેને ગણિકાનો સંગ કર્યો, એને કુસંગ કહેવામાં આવે છે. એનાથી વિચારો દોષિત થઈ શકે છે, જીવન દોષિત થઈ શકે છે. એમાં વ્યભિચાર પણ આવી શકે તેમ છે. અને એટલા માટે જીવનજી મહારાજ આ દાખલો આપણને આપે છે. અજામિલ અપરાધી એક, ગુનકા કિયો ગરવાસ, એસે બહોત કી જીવના. અને આ તો એક જ દાખલો છે. એવા તો ઘણા બધા છે. એસે બહોત કી જીવના પણ રામચરણ કી આસ. એવા દરેકે દરેક જણની પણ આશા એક જ છે કે હું રામના ચરણમાં રહું. સમાજની અંદર આપણે દરેક પ્રકારના મનુષ્યો જોઈએ છે. ભગવાનના મંદિરમાં આપણે જતા મનુષ્યોને જોવા માટે બેસીએ કોક વખત, તો આપણે જોઈશું તો વિચારશું કે આ તો પેલો ચોરી કરી ગયો હતો, પાપ કરી ગયો હતો, પૈસા લૂંટી ગયો હતો, એને એની વહુને છોડી દીધી છે, એવો જઈને મંદિરમાં બેસે છે, એ મંદિરમાં જાય છે. આપણે જોઈએ છે કે ભગવાનના મંદિરમાં, ભગવાનના ચરણમાં જવા માટે દરેક જન તલપાપડ છે. પછીથી એ અપરાધી હોય કે પછી સાધુ હોય, સજ્જન હોય, દરેકને ત્યાં જવું છે. દરેકને એ રસ્તો પોતાનો રસ્તો દેખાય છે. અને જો દરેકને એ રસ્તો પોતાનો દેખાતો હોય તો પછી ભગવાન કેમ તફાવત કરે? વચ્ચે આપણે શિશુપાલનો પણ દાખલો જોયો. તો ઘણા બધા દાખલા આ દાસકા અંગની અંદર છે. અને એ દરેક દાખલાની અંદર આપણને જોવાનું મળે છે કે અંતે તો મનુષ્યની દોડ 84 લાખ ફેરા હોય કે પછી ગમે તે હોય, અંતે મનુષ્યની દોડ ભગવાન તરફની છે અને છે જ. અને એ ભગવાન તરફની એની જે દોડ છે, એની અંદર જે અંતરાયો આવતા હોય, જે ઓબ્સ્ટિકલ્સ આવતા હોય, એને હટાવવાનો એ પ્રયત્ન કરતો હોય છે. અને એ હટાવવાના પ્રયત્નના રૂપે આપણને જીવનજી મહારાજે 4 પદાર્થ, 4 સંસ્કાર આપી દીધા. એ 4 સંસ્કારોથી તમે રસ્તાના દરેક અડચણોને હટાવી શકશો. તિલક, તુલસી, રામ કબીરનું નામ અને સંત સંગત. આ 4 પદાર્થથી તમારી ભક્તિને તીવ્રતા મળે, ઇન્ટેન્સિટી મળે. એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. તો કે છે કે અજામિલ અપરાધી એક, ગુનકા કિયો ગરવાસ, એસે બહોત કી જીવના પણ રામચરણ કી આસ. ભગવદ ગીતામાં પણ કૃષ્ણ અર્જુનને કહ્યું છે અપિચેત્સુ દુરાચારો. જ્યારે દુનિયા કહેતી હતી કે અપરાધીને અને સ્ત્રીને સ્વર્ગ પ્રાપ્ય નથી, એમનો મોક્ષ ન થઈ શકે, એનો અર્થ એવો થયો કે એમનો ઉદ્ધાર ન થઈ શકે. જ્યારે દુનિયા આ માનતી હતી, હજુ આપણને એ જ કહેવામાં આવે છે કે પાપીનો ઉદ્ધાર નથી, આપણને એમ કહીને કર્મના બંધનોમાં નાખવામાં આવે છે. તે વખતે કૃષ્ણ અર્જુનને કહે છે અપિચેત્સુ દુરાચારો. મારા માટે બધા સરખા છે અને હું એવા લોકોનો પણ ઉદ્ધાર કરવામાં માનું છું. સ્ત્રીઓનો પણ ઉદ્ધાર નક્કી છે. અને એ જ વારે ઘડીએ આપણા સમાજની અંદર એવા લોકોનો ધિક્કાર હતો અને એ ધિક્કારને બાજુમાં કરવામાં આવ્યો. કેમ? તો કે જે સંત છે એ સંતો ઉગડા વળીને, વાંકા વળીને એમને પોતાના હાથથી ઉચકીને એમને ગળે લગાડ્યા છે. કેટલા બધા દાખલા છે. વાલિયા લૂંટારાનો પણ દાખલો આપણે લઈ લઈએ, અજામિલનો લઈ લઈએ. કેટલા બધા પાપીઓનો ઉદ્ધાર થયેલો છે. ખરેખર જોવા જઈએ ને તો જે અપિચેત્સુ દુરાચારો છે ને, જે પાપીની જે સ્લેટ છે ને, એ વધારે પડતી કોરી છે. કદાચ જ્ઞાની હશે, જે જાણતો હશે, એને અહંકાર હોઈ શકે, પણ એ જે પાપ કરી રહ્યો છે એની સ્લેટ તો એકદમ કોરી છે. અનસમજમાં જે કરી રહ્યો હોય અને જ્યારે એને સમજ પડે ત્યારે આપોઆપ રાતોરાત એનું જીવન બદલાઈ જતું હોય છે. અને જે રાતોરાત જીવન બદલાય છે એની આ વાત છે. અજામિલના જીવનમાં કોઈ ચમત્કાર નથી થયો. અજામિલ પોતે બ્રાહ્મણ હતો, એની અંદર પૂર્વ સંસ્કાર બહુ સ્ટ્રોંગ હતા.
ફક્ત એ પૂર્વના જે સંસ્કારો છે એ પૂર્વના સંસ્કારો દબાઈ ગયા હતા. કુસંગના લીધે એ પૂર્વના સંસ્કારો દબાઈ ગયા હતા. અને જ્યારે એને નારાયણ નામ મળ્યું એના દીકરાના થકી, નારાયણ નારાયણ કરીને એને ત્યાં સંતો આયા અને જે નામ આપવામાં આવ્યું એ નામનો ધીમે ધીમે કરતો અસર થઈ અને નામની અસર થઈ એના લીધે એના જીવનમાં પરિવર્તન આવતું થયું. જે વ્યભિચારીની ભક્તિ હતી એ અવ્યભિચારીની થઈ ગઈ અને એ નારાયણના નામથી એનો ઉદ્ધાર થયો. આમાં કોઈ ચમત્કાર નથી. યસ, સંતની કૃપા છે, ઈશની કૃપા છે, એના પોતાના સંસ્કારો પણ જાગૃત થયા છે, એ રીતે એનો ઉદ્ધાર થયેલો છે. એટલે આપણે એવું માની લઈએ મનમાં ને મનમાં કે કોઈ ચમત્કાર થયો, ભગવાને આવીને અજામિલનો ઉદ્ધાર કરી દીધો. ના, એવું નથી થયું. એની અંદર એનું પોતાનું પણ કર્મ છે, એની અંદર એનો પોતાના વિચારોનો બદલાવ પણ છે, એની અંદર એને પોતાના જીવનને જે વળાંક આપ્યો છે, યુ ટર્ન આપ્યો છે, એક વ્યભિચારીની ભક્તિમાંથી એને અવ્યભિચારીની ભક્તિ તરફ ગયો, ત્યારે આ સફળતા એને મળી છે. તો સંતો આજે 112 નંબરની સાખી છે. એ 112 નંબરની સાખી આપણને આપણું જીવન કઈ બાજુ લઈ જવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ એ બતાવી રહ્યું છે. મોટા ભાગે શું થાય છે કે આપણે દ્રષ્ટાંત તો આપણી સામે આવે છે ને, પછીથી વિચારી છે કે આ તો ભગવાને બધું કરી દીધું અને થઈ ગયું અને એની કૃપા થઈ. કૃપા 100% છે, પણ પ્રયત્ન મનુષ્યનો છે અને છે જ. અને પ્રયત્ન ન હોય તો પછી કૃપા કેવી રીતે થાય? હમણાં જ આપણે વાંચનમાં લીધું કે ભાગ્યની ઉપર આધાર રાખીને બધા બેસી રહેલા હોય છે અને કશું કરતા નથી. આ તો ધાર્યું ધનીનું થાય, આપણા નસીબમાં હશે તો થશે એમ કરીને બેસી રહે છે. એ ભક્તની ડેફિનેશન નથી. ભક્ત તો ભક્તિ કર્યા જ કરતો હોય અને એ પોતાની રીતે ભગવાનની સાથે હંમેશા જોડેલો રહ્યો હોય અને એના ભક્તિના પ્રોસેસમાં જ્યારે એને કોઈક સુખ આવે, દુઃખ આવે, ગમે તે આવે, એ એને ભગવાનની પ્રસાદી સમજતો હોય છે. અને એટલા માટે તો સરસ એક શબ્દ છે સમતાનો, પણ જે દુઃખ અને સુખમાં પણ સમતા કેળવી શકે એ સાચો ભક્ત કહેવાય. નરસિંહ મહેતાની ઉપર આફત આવી, એને ભક્તિ કરવાનું છોડ્યું, એને ભગવાનને છોડ્યા તો ભગવાને એને પણ ન છોડ્યો. ભગવાને એને પણ ટેકો આપીને ઊંચો ને ઊંચો જ રાખ્યો. એ આ નરસિંહ મહેતાની સ્ટોરી છે, કળિયુગની છે, આપણે જોઈ ગયેલા છે. એ કોઈ કપોલ કલ્પિત દાખલો નથી, આપણી સમક્ષ આ થઈ રહ્યું છે. આપણા જીવનમાં પણ આ થઈ રહ્યું હોય, પણ ઘણી વખત આપણને નિર્મળતા ન હોવાના લીધે એ દેખાતું નથી હોતું સંતો. તો આજે અજામિલ અપરાધી એક, ગુન કા કિયો ગરવાસ, એસે બહોત કી જીવના, પણ રામચરણ કી આસ. દરેકની દોટ રામના ચરણ તરફની છે. આપણે જે રામના ચરણ તરફની દોડ છે એની વાત આપણે કરી હતી કે રામના ચરણ એટલે કે રામના પગલા, રામના ચરણ ક્યાં ક્યાં ચાલ્યા? તો કે રામના ચરણ અયોધ્યામાં, બાળ રામ, ત્યાંથી નીકળીને એ રામે કાર્ય કર્યું છે. રામ વાનરોની વચ્ચે ગયા છે, ઘણી બધી જાતિઓની વચ્ચે ગયા છે, ત્યાં જઈને રામે કામ. તો રામના ચરણ ચાલ્યા છે. રામના ચરણમાં ચમત્કાર નથી, રામના ચરણમાં કાર્યરતતા છે. અને રામના ચરણમાં જે કાર્યરતતા છે એ કાર્યરતતા ધીમે કરતા ઠેઠ શ્રીલંકા સુધી પહોંચી અને ત્યાં આગળ પહોંચીને પણ ધર્મનો ઉદ્ધાર થયો છે. તો જ્યાં રામના ચરણ ચાલ્યા છે ને ત્યાં ધર્મની સ્થાપના થઈ છે. જ્યાં કૃષ્ણના ચરણ ચાલે છે ત્યાં પણ ધર્મની સ્થાપના થઈ છે. અને એ બતાવવા માટે જીવનજી મહારાજ કહે છે રામ ચરણ કી આસ, કે એવો એ જે રામ, એવો કૃષ્ણ, એવો આ પરબ્રહ્મ, એવો આ ભગવાન, એના ચરણ લઈને મારા જીવનમાં ક્યારે આવશે, એના ચરણ મારા જીવનમાં ક્યારે આવશે, એ એક ભાવ લઈને આ સુંદર સાખી છે સંતો 112 નંબરની. આગળની સાખી લઈ લઈએ, કારણ કે પછી 112 થી હટવાનું મન ના થાય 113 પર કેવી રીતે જઈશું. તો આગલી સાખી તો એના કરતા પણ મજાની છે. એમાં આ દાખલો ચાલુ છે, અજામિલ ગુનકા તરી. અહીંયા કહેવામાં આવે છે કે રામના નામથી એટલે કે નારાયણના નામથી અજામિલ તો તર્યો, પણ એની સાથે જે પેલી વેશ્યા હતી, જે ગુનકા હતી, એ પણ તરી ગઈ. અજામિલ ગુનકા તરી, શું જીવન હમારે રામ, કે એ જે તરી ગયા ને એ અમારા રામ છે. એ રામના નામનો જો આટલો પ્રતાપ હોય, રામના ચરણનો આટલો પ્રતાપ હોય, એવા રામ જીવનજી મહારાજ કહે છે કે મને મંજૂર છે. એ રામ સુંદર રામ છે, એ કાર્યરત રામ છે, અને એ રામ
ખાલી મંદિરમાં બેસી રહેલો કે ત્યાં જઈને મારે એને ખાલી પગે લાગવું એવો એ રામ નથી. એ રામ મારા જીવનમાં કાર્યરત છે, મારા જીવનમાં પલે પલ મારી સાથે છે. એવા રામની વાત અહીંયા કરે છે જીવનજી મહારાજ. અજામિલ ગુનકા તરી સો જીવન હમારે રામ, ચરણે અહલ્યા ઓધરી. હવે બીજો દાખલો આવ્યો, ચરણે અહલ્યા ઓધરી. અહલ્યા ની વાત આવી કે એમના ચરણ સ્પર્શથી અહલ્યાનો ઉદ્ધાર થયો. આપણને બધાને અહલ્યાની સ્ટોરી ખબર છે કે અહલ્યા ગૌતમ ઋષિની પત્ની હતી અને ગૌતમ ઋષિની પત્ની બહુ જ રૂપાળી હતી અને એના રૂપ ઉપર ઇન્દ્ર મોહિત થઈ ગયા અને ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરીને વ્યભિચાર કરવાનો પ્રયત્ન કર્યો અહલ્યાની સાથે અને ગૌતમ ઋષિથી આ સહન ન થયું અને એમને શ્રાપ આપ્યો અને અહલ્યા પથ્થર થઈ ગઈ અને એ પથ્થર માંથી પોતાનું સ્વરૂપ પામી ફરીથી ક્યારે કે જ્યારે વિશ્વામિત્રએ રામને કહ્યું કે આ ચરણ અહીં આગળ તમારા ચરણને લઈ જાઓ, તે વખતે અહલ્યાનો ઉદ્ધાર થયો. આ તો એક વાર્તા થઈ, પણ એ વાર્તાની અંદર નું જે તત્વ છે તે આ છે સંતો કે અહલ્યા પથ્થર રૂપે થઈ ગઈ, અહલ્યા સલ્યા રૂપે હતી, પથ્થર રૂપે થઈ. તો આપણા જીવન જોઈએ તો આપણા જીવન પણ એવા પથ્થર જેવા નથી થઈ ગયા. વિચારીએ કે કોકના દુઃખે આપણે દુઃખી નથી થતા. ભલે મારી પર તો નથી આવ્યું ને, મને વાંધો નથી. એક જમાનામાં કોકના દુઃખે આપણે દુઃખી થતા હતા. કોકની અંદર કરુણા, કોકના માટે આપણને કરુણા, અનુકંપા, ઉપસ્થિતિ એકબીજા માટે થતું હતું. એને બદલે ધીમે ધીમે કરતા જે ભૌતિકતા તરફ જીવન જવા માંડ્યું તો પથરા જેવું જીવન થઈ ગયું, સેલ્ફ સેન્ટર્ડ. જેને કહીએ કે એટલો બધો સ્વાર્થ આવ્યો કે પથ્થર જેવું જીવન થવા માંડ્યું. એવા પથ્થર જેવા જીવનની અંદર એક ભાવ મૂકવા માટે, એક ભક્તિ મૂકવા માટે ભગવાનના સ્પર્શની જરૂર છે, એ ચરણ સ્પર્શની જરૂર છે. એટલે કે છે કે ચરણે અહલ્યા ઓધરી, કે એ જે અહલ્યા પથ્થર રૂપે થઈ ગઈ હતી એ ફરીથી જીવન થઈ. કહેવાનો અર્થ એ છે કે મનુષ્યની અંદર ભગવાને આ દરેક વસ્તુ મૂકી છે અને જે દરેક વસ્તુ મૂકી છે એ દરેક વસ્તુને જગાડવા માટે કંઈક તો ટ્રિગર જોઈએ. આપણે કહીએ છીએ, એક અબ્દુલ કલામનો બહુ સુંદર પુસ્તક છે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. એ ઇગ્નાઇટેડ માઇન્ડ્સની અંદર અબ્દુલ કલામ બાળકોને જોવે છે. ઘણા બધા બાળકો, ઘણી બધી સ્કૂલોમાં અબ્દુલ કલામ ગયા અને બાળકોને જોયા અને એમને લાગ્યું કે આ બધા ઇગ્નાઇટેડ માઇન્ડ છે. આ બધા જે નિર્દોષ, ખુલ્લા દિલના નિર્દોષ બાળકો છે, એની અંદર કંઈક આપણે ઇગ્નાઇટ જો થઈ શકે તો એ શું કરે? ઇગ્નાઇટ એટલે ચમત્કાર, આપણે ગેસ સળગાવતી વખતે પેલો લગાવીએ છીએ ને લાઇટર, એ એટલે કે જેનાથી જે ચમકારાથી અગ્નિ પ્રગટ થાય એની વાત અહીંયા કરવામાં આવે છે. તો જે ઇગ્નિશન જે છે, આપણી ગાડીઓમાં પણ ઇગ્નિશન આવે છે, પેલી ચાવી દબાઈએ અને ગાડી ચાલુ થાય છે, ધેટ ઇઝ ઇગ્નિશન. એ જે ઇગ્નિશન છે એ ઇગ્નિશન કોણ આપી શકે? આપણા જીવનને એ ઇગ્નિશન કોણ આપે? એ ચલાવે કોણ? એ વાત અહીંયા કરવામાં આવી છે. ચરણે અહલ્યા ઓધરી, એ જે રામના જે ચરણ છે ને, ઇટ્સ લાઈક ઇગ્નિશન. આપણી ગાડી ચાલુ કરવાની ચાવી જેવા એ છે, ગેસને ચાલુ કરવાના લાઇટર જેવા છે. કે જ્યારે ભગવાનના ચરણ, સંતના ચરણ, ભગવાનના રૂપે સંતના ચરણ જ્યારે આપણી આજુબાજુ આવે ને ત્યારે આ ઇગ્નિશન ઊભું થાય. ચરણે અહલ્યા ઓધરી, જે સાગર સુતા કોતા, એના ચરણથી મનુષ્યની અંદર સારા વિચારો આવવાના શરૂ થઈ જાય. અને જે સાગર સુતા એટલે કે સાગરની પુત્રી એ કોણ? કે લક્ષ્મી. એ જે લક્ષ્મી છે એ પણ ભગવાનના ચરણ ની આશા રાખીને બેઠી છે. લક્ષ્મી એટલે કે પૈસો, ધન, વૈભવ પણ તમે કહી શકો, પણ સાચો જે વૈભવ છે તે આત્મવૈભવ છે, જે કબીરે આપણને બતાડ્યો. તે આત્મવૈભવ પણ આપણો ક્યારે ખુલે, ક્યારે નિરખે? કે જ્યારે આવા ચરણ આપણા જીવનમાં આવે, આવા ચરણ આપણી પાસે આવે. યોગેશભાઈ સરસ શબ્દ આપ્યો, સ્પાર્ક. સાચી વાત છે કે જે સ્પાર્ક જે છે એ ચમકારો જે કહીએ એ આપણે દબાવીએ તે વખતે આપણને ખબર પડે કે યસ, અને આ તમારું જીવન બદલી શકે સંતો. એ જે સ્પાર્ક જીવનમાં આવવો જોઈએ, એ જે ઇગ્નિશન, એનાથી તમારા ઇગ્નિશન એટલે કે ચાવી આપણે બદલીએ અને જે રીતે જીવન આપણું બદલાય એ રીતે જીવનમાં બદલાવ આવે. એ જીવનમાં બદલાવ એ ચરણથી આવે, રામ ચરણથી આવે.
અને એ જીવનજી મહારાજ કહે છે કે કયો દાસ અને કયો રામ, એ જીવનજી મહારાજ આપણને આ 112 અને 113 નંબરની સાખીમાં આપણને બતાવે છે સંતો. તો આપણે આને જાણતા રહીએ, સમજતા રહીએ અને આ જ રીતે મથામણ એટલે કે મંથન કરતા રહીએ, સંત સંગત કરતા રહીએ. આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાતિયામાં. ભક્ત મિલન આવવાનું છે રવિવારે, તો ભક્ત મિલન માટે પણ પ્રતિસાદ માટે પણ તૈયારીઓ કરતા રહેજો. ખાસ કરીને બહેનો, આપણા જીવનમાં આ સ્પાર્ક આવતો રહે છે, ઇગ્નિશન આવતું રહે છે, બદલાવ આવતો રહે છે. એ બદલાવની જ વાતો કરવાની છે. સિદ્ધાર્થના જીવનમાં પણ બદલાવ આવે છે, એ જ વાતો કરવાની છે. તો શું થયું, કેવી રીતે થઈ રહ્યું છે, એ આપણે જાણીએ અને જણાવીએ, જેથી બીજાને પ્રોત્સાહન મળે. તો મળીશું સંતો, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભરતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવાર ગાદીને, ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ. સર્વે સંતોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, આપણને સદગુરુના વચનો, સદગુરુના શબ્દો કયા આંધળીને માનવાના નહીં. અને આપણે જીવનજી મહારાજે આપણને રસ્તો બતાવી દીધો છે, માટે એ રસ્તે ચાલીએ, એ રસ્તે ચાલીને આપણા જીવનમાં આપણું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજના બાળ કૃપાળુઓને સપ્રેમ રામ. રામ કબીર.